આજે રજૂઆત? જી, આજે અમદાવાદ અને ગાંધીનગરના અમારા આમ આદમી પાર્ટીના મહિલા ઉપાધ્યક્ષની સાથે આજે મહિલા આયોગમાં મૂક્યા હતા. કારણ કે આપણને સૌને ખબર છે કે આજે આપણી ગુજરાતની મહિલાઓની હાલત શું છે, કેટલી ખરાબ પરિસ્થિતિ છે ને કેટલી અસુરક્ષાની અંદર જીવી રહી છે ને હરેક મહિલાઓની અંદર ડરનો માહોલ છે. અને હાલમાં તાજેતરની અંદર મોરબી મુકામે જે જેતપર ગામે ખેડૂતો દ્વારા આંદોલન થઈ રહ્યું હતું, પોતાના વારસાઈ જે જમીન છે, પોતાની જમીન છે, એના હક માટે, પોતાના હક માટે જ્યારે આંદોલન કરી રહ્યા હતા ત્યારે ખેડૂત મહિલાઓ પણ આ આંદોલનની અંદર લોકશાહી ઢબે ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે પોલીસ તંત્ર દ્વારા, એમને શારીરિક હિંસા પહોંચાડવામાં આવે છે. તો આટલી ખરાબ પરિસ્થિતિ ગુજરાતની જ્યારે મહિલાઓની થઈ રહી છે ત્યારે મહિલા આયોગ ચૂપ છે, તમામ મોરચાઓ ચૂપ છે. ત્યારે આજે અમે મહિલા આયોગમાં આવેદન આપવા માટે આવ્યા હતા કે આટલી ગંભીર અને દુઃખદ ઘટના બની છે. મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો થાય છે સત્તામાં બેઠેલા નેતાઓ દ્વારા, પરંતુ મહિલા સશક્તિકરણ તો દૂરની વાત છે. અત્યારે મહિલાઓ ખુદ તંત્રની સામે પણ સુરક્ષા નથી અનુભવતી. તો જે કોઈ જવાબદાર જેમણે લાઠી ઉગામી છે, જેમણે શારીરિક હિંસા પહોંચાડી છે મહિલાઓને, એ તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, તપાસ થાય, એ માટેની અમે માંગ સાથે અહીંયા આવ્યા હતા. પરંતુ અહીંયા એક બીજી વાત પણ અમને જાણવા મળી કે મહિલા આયોગની અંદર 2022 પછી, એટલે કે અત્યારે 2026 ચાલે છે, તો મહિલા અધ્યક્ષ જ નથી. ભાજપ મોટા મોટા બેનરો મારે છે, મહિલા સશક્તિકરણ, બેટી બચાવો, બેટી પઢાઓ અને ઘણી બધી વાતો મહિલાઓની જે કરવામાં આવે છે, મહિલાઓ માટેની યોજનાઓની વાતો કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એક પણ ભાજપ પાસે એવી મહિલા નથી કે જે મહિલા આયોગના અધ્યક્ષ બની શકે. આટલા વર્ષથી આ પદ, સંવિધાનિક પદ છે, ખાલી પડ્યું છે. અને સાથે આજે સચિવને મળવાનું હતું તો સચિવ પણ હાજર નથી. આ સમયગાળા જે એમનો ઓફિસ સમય છે, સમયમાં સચિવ પણ હાજર નથી. આજે અમે ઉપસચિવને આ આવેદન આપ્યું છે અને રજૂઆત કરી છે કે તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. અને ભાજપને પણ કહેવા માંગુ છું કે માત્ર મોટી મોટી સુફિયાની વાતોથી ના થાય. અને તમારી પાસે જો મહિલા આયોગની અંદર મહિલા અધ્યક્ષ નિમણૂક કરવા માટેનું જો તમારી પાસે સક્ષમ મહિલા નથી તો તમે આટલા વર્ષોથી તમે કર્યું શું? મહિલા સશક્તિકરણ ક્યાં ગયું? કોણ ખાઈ ગયું? અને બસ આટલી જ વાત સાથે કે જે જેતપુર ગામે જે મહિલાઓ સાથે જે હિંસા થઈ છે એમાં કાયદેસરની કડક કાર્યવાહી થાય, એ જ માંગ છે અત્યારે.